નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। મોતીવાડામાં કોલેજિયન યુવતીના રેપ અને હત્યાનો શકમંદ આરોપી વાપી રેલવે સ્ટેશનથી ઝડપાયો। અનુપમ કલર્સ નામની કંપનીમાં લાગી આગ। વાપીમાં લાઇટર બનાવતી કંપનીમાં લાગી આગ। આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોમાં લોભામણી સ્કીમ બનાવી લેટર તૈયાર કરી છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડના પારડીના મોતીવાડામાં કોલેજિયન યુવતીના રેપ અને હત્યાનો મામલો 10 દિવસ બાદ વલસાડ જિલ્લા પોલીસને મળી સફળતા। શકમંદ આરોપી વાપી રેલવે સ્ટેશનથી ઝડપાયો। વલસાડ પારડીના મોતીવાડામાં કોલેજિયન યુવતીના રેપ અને હત્યાનો મામલો 10 દિવસ બાદ વલસાડ જિલ્લા પોલીસને સફળતા મળી છે। શકમંદ આરોપીને વાપી રેલવે સ્ટેશનથી ઝડપી પાડવામાં આવ્યો છે। રેલવે સ્ટેશન પાર્કિંગમાં ફરતા જીઆરપીની ટીમની થઈ હતી જાણ। સીસીટીવીમાં દેખાયો હતો શકમંદ આરોપી। પોલીસના હાથે લાગેલો આરોપી મૂળ હરિયાણાનો છે। અગાઉ પણ અનેક ગુનામાં આરોપી સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું છે। ઘરથી દૂર રખડતું ભટકતું જીવન જીવતો હતો અને આરોપી ટ્યુશનથી ઘર જઈ રહેલી યુવતી પર દુષ્કર્મ આચરી હત્યા કરી હતી। વલસાડ જિલ્લા પોલીસની 10 થી વધુ ટીમ કામે લાગી હતી। તપાસમાં આરોપીની પૂછપરછમાં રેપ અને હત્યાના મામલે ચોંકાવનારો ખુલાસો સામે આવવાની શક્યતા છે। વાપી જીઆઈડીસી વિસ્તારમાં અનુપમ કલર્સ નામની કંપનીમાં લાગી આગ। આગ લાગવાના કારણે અફરાતફરી મચી। વાપીમાં લાઇટર બનાવતી કંપનીમાં આગ લાગી હતી। દમનગંગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ એક કંપનીમાં આગ લાગી છે। સાગા સિટી વર્ક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આગ છે। 3 થી વધુ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા। ભારે જહેમત બાદ આગ પર મેળવાયો હતો કાબુ અને આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો। વિરામ બાદ આપ જોઈ શકશો। વાપીમાં લાઇટર બનાવતી કંપનીમાં લાગી આગ। આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોમાં લોભામણી સ્કીમ બનાવી લેટર તૈયાર કરી છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું। Super Tire, a lifestyle tire store. GIDC Crossroad, Vapi. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે। વાપીમાં લાઇટર બનાવતી કંપનીમાં લાગી આગ। વાપીમાં લાઇટર બનાવતી કંપનીમાં આગ લાગી હતી। દમનગંગા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ એક કંપનીમાં આગ લાગી છે। સાગા સિટી વર્ક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં આગ છે। 3 થી વધુ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા। ભારે જહેમત બાદ આગ પર મેળવાયો હતો કાબુ અને આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। इंडस्ट्रियल पार्क और मालिक एक ही प्रोपराइटर एक ही है ना गैस स्टोरेज गैस ओके
બાકી છે એટલે આગળ ઉડાવવામાં છે. આગ લાગેલી છે 5 નંબર ગેટ ઉપર. 5 મિનિટ 5-10 સુલતાન मैं हूँ. કર્ણાટક રાજ્યોત્સવની પૂર્વ સંધ્યાએ કન્નડ સેવા સંઘ દાદરા અને નગર હવેલી દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સિલવાસા ખાતે સ્વૈચ્છિક રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કર્ણાટકના લોકો દ્વારા કર્ણાટક રાજ્યની રચનાના દિવસે ચિહ્નિત કરવા માટે કર્ણાટક રાજ્યોત્સવ ઉજવવામાં આવે છે, જે એક સમય મુંબઈ, હૈદરાબાદ અને મૈસૂર રાજ્યોમાં વિભાજિત થયું હતું. કર્ણાટકના લોકો માટે તે એક મહાન દિવસ હતો, કારણ કે તે કર્ણાટક રાજ્યની એકતા અને અખંડિતતાનો દિવસ હતો. કન્નડ સેવા સંઘ દાદરા અને નગર હવેલીએ દાદરા અને નગર હવેલીમાં રહેતા કન્નડીગનું સંગઠન છે. સંસ્થા તેની કર્ણાટક સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાનો વિકાસ અને જાળવણી તેમજ શિક્ષણ, આરોગ્ય વગેરે જેવા તમામ ક્ષેત્રોમાં જરૂરિયાતમંદ લોકોના વહીવટ અને ઉત્થાનમાં મદદ કરવાની સામાજિક જવાબદારી નિભાવે છે. આજનો રક્તદાન કાર્યક્રમ કર્ણાટક રાજ્યોત્સવની ઉજવણીનો એક ભાગ છે અને રક્તદાન કરવા માટે એકઠા થયેલ તમામ કન્નાડીગાઓ છે. હોસામાની પ્રમુખ પ્રકાશ નાયક, ખજાનચી બસવરાજ સુગ્રે, અરુણ આગરા, લોકેશ અપ્પા, ગણેશ નાયકની હાજરીમાં કાર્યક્રમ સફળ રહ્યો હતો. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોમાં લોભામણી સ્કીમ બનાવી લેટર તૈયાર કરી છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે.
વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોમાં અલગ અલગ લોભામણી સ્કીમ બનાવી લેટર તૈયાર કરી છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે. આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોને સરકારની વિવિધ યોજનાઓના લાભ આપવાના નામે મહાસિદ્ધિ એનજીઓ ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રામ્યલક્ષી ટ્રસ્ટના નામે સંસ્થા બનાવી આદિવાસી સમાજના લોકો સાથે છેતરપિંડી કરતા હોવાનું ધ્યાને આવ્યું છે. આદિવાસી પટ્ટીઓ પર રહેતા લોકો સાથે છેતરપિંડી કરતા હોવાની ફરિયાદ ઉઠી હતી. મીડિયા દ્વારા આ ઘટનાની જાણ થતાં ધરમપુર તાલુકાના બિલપુડી ગામે પહોંચી તપાસ હાથ ધરી હતી, જેમાં સ્થાનિક અગ્રણીઓને સ્થાનિક લોકોને પૂછતા મીડિયાના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો થયો હતો. એનજીઓ દ્વારા લેટર ઉપર આપેલ એડ્રેસને ચકાસવા બિલપુડી ગામે મીડિયા પહોંચ્યું હતું. બિલપુડી ગામમાં સૂર્યકાંત કોમ્પ્લેક્સ ન હોવાનું સામે આવ્યું છે. ધરમપુર તાલુકાના બિલપુડી ગામે 2 માળેથી ઉપર કોઈ બિલ્ડિંગ જ નથી. એનજીઓ દ્વારા માત્ર વોટ્સએપ ઉપર કાગળિયા મંગાવી ઘર મકાન આવાસ યોજનાના 53% સબસિડી મળવાપાત્ર લેટર વોટ્સએપ પર મોકલવામાં આવ્યા છે. લેટરમાં જે ઉમેદવાર નવા મકાન માટે ફોર્મ ભરાવેલ છે તે ઉમેદવારે ₹5,80,000 સાથે મળવા પાત્ર રહેશે. લોભામણી સ્કીમ બનાવી છેતરપિંડી કરતી હોવાની ફરિયાદ ઉઠી હતી. લેટરમાં જે ઉમેદવારે મકાન રિનોવેશન માટે લેવા માંગતા હોય છે તે ઉમેદવારને ₹2,90,000 સાથે ચેક મળવા પાત્ર રહેશે, પણ સ્કીમનો ઉલ્લેખ લેટરમાં ગૌશાળા પશુપાલન માટે મળવા પાત્ર રકમ ₹7,75,000 એક સાથે મળવા પાત્ર રહેશે. સ્કીમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો રાજ્યમાં આવી એનજીઓ દ્વારા છેતરપિંડી ચાલતી હોય તો તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે. માનવ સર્જિત આપત્તિ વિતરણ એનજીઓ ટ્રસ્ટ ગુજરાત વતી ફક્ત ને ફક્ત વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં ટ્રાઇબલ આદિવાસી વિસ્તારમાં હોવાના કારણે ધરમપુર ખાતે જ ઓફિસ રાખવામાં આવેલ છે તથા અન્ય ગુજરાતમાં કોઈ પણ શહેરમાં ઓફિસ આવેલ નથીનો લેટરમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે, જેના લીધે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લા અને તાલુકામાંથી આદિવાસી વિસ્તારમાં રહેતા લોકો લેટર ઉપર આપવામાં આવેલ કચેરીઓના એડ્રેસ પર આવતા હોય છે અને ધરમપુરના બિલપુડી ખાતે આવી મહાસિદ્ધિ એનજીઓ ચેરિટેબલ ગ્રામ્યલક્ષી ટ્રસ્ટની ઓફિસ ન હોવાથી આદિવાસી વિસ્તારમાં દૂરથી આવેલ લોકોને ધર્મનો ધક્કો ખાવાનો વારો આવ્યો છે અને લોકો હતાશ મને પરત ફરવા મજબૂર બનતા હોય છે. એકચ્યુઅલી આ જે ટ્રસ્ટ છે સૂર્યકાંત કોમ્પ્લેક્સ બિલપુડી ગામની અંદર બીજા માળે એમની ઓફિસ આવી છે, પણ આ પ્રકારનું કોઈ ટ્રસ્ટ અહીંયા બિલપુડીમાં નથી. અને સમગ્ર ઘટનાની અંદર અમને જાણ થાય છે કે આદિવાસી વિસ્તારની અંદર આ પ્રકારની લોનની સ્કીમ આપી આદિવાસી સમાજને ભરમાવવાના પ્રયાસ કરે છે અને લૂંટવાના પ્રયાસ કરે છે. સરકાર પરથી પણ એ લોકો આ જ રીતે કે અલગ અલગ યોજના હેઠળ કદાચ પૈસા પડાવતા હોય તો ટ્રસ્ટની તપાસ થવી જરૂરી છે. આવનારા દિવસોની અંદર આ ટ્રસ્ટની તપાસ નહીં થાય તો ઘણા આદિવાસીઓ છેતરાશે એવું લાગે છે અમને. આ અમારે અહીંયા જે મહાસિદ્ધિ કોમ્પ્લેક્સ કરીને એનજીઓ છે એ અમારે અહીંયા નથી અને આ 4 માળની બિલ્ડિંગ બી નથી. શું છે બિલ્ડિંગમાં શું બતાવવામાં આવ્યું, ફોર્મમાં શું બતાવવામાં આવ્યું? ફોર્મમાં બતાવવામાં આવેલું છે કે આ જે એનજીઓની ઓફિસ કરીને એ 4 માળ સૂર્યકાંત કોમ્પ્લેક્સમાં 4 માળની બિલ્ડિંગમાં છે એમ બતાવેલું છે, પણ એ અહીંયા અમારે અહીંયા બિલ્ડિંગ નથી. શું કેવી રીતે ખબર પડી છે? એ તો અમારે વોટ્સએપ ગ્રુપમાં ફરતું હતું કે આ જે એનજીઓ ચાલતો છે એ એનજીઓ લોન આપતી છે એમ ચાલતું, એમાં વોટ્સએપ ગ્રુપમાં અમે જોયું એટલે તપાસ કરતાં એ કંઈ અહીંયા બિલપુડી ગામમાં નથી. મારું નામ પટેલ ઉમેદભાઈ એમ, માજી પૂર્વ સરપંચ છું. ના, એ નામનું કોઈ મકાન નથી. હાલ બિલપુડીની અંદર 4 માળનું કોઈ પણ ગામમાં મકાન નથી. હું લોકોને આ બાબતે એ મેસેજ આપવા માગું છું કે આદિવાસી સમાજના તમામ લાભાર્થીઓને કે આવા ખોટા એનજીઓના સંપર્કમાં ન આવતા ખોટા છેતરાશો નહીં. અને હું અપીલ કરું છું કે આ બાબતે પૈસાની વાત જે આવે છે એ બાબતે એમાં પડશો નહીં એવી હું અપીલ કરું. ધરમપુરના પોલીસ પીઆઈ સાહેબ આવ્યા હતા, એમણે અમારી પૂછપરછ કરતાં અમે એ કીધું કે આ નામનું ટ્રસ્ટ બિલપુડી ગામની અંદર નથી અને જે 4 માળનું બિલ્ડિંગ બતાવવામાં આવ્યું છે એ મકાન પણ નથી. વલસાડમાં વીજ વિભાગની લાલિયાવાડીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં વલસાડમાં એક દરજીની દુકાને 86 લાખનું બિલ ફટકાર્યું હતું. માત્ર નાની જગ્યા પર દરજીનું કામ કરતા દુકાનદારને 86 લાખનું બિલ હાથમાં આવતા જ આંખો ફાટી ગઈ હતી. બનાવની વિગત મુજબ વલસાડ શહેરના ચોર ગલીમાં આવેલા ન્યૂ ફેશન ટેલર નામની એક દુકાન ચલાવતા દુકાનદારને રોજિંદા લાઇટ બિલ આવ્યું હતું. દુકાનદારે લાઇટ બિલ ચેક કરતા રકમનો આંકડો જોતા જ તેની આંખો ફાટી નીકળી હતી, કારણ કે આ નાની ખોલીમાં ચાલતી દુકાનનું લાઇટ બિલ
1000 કે 1500 ના બદલે 86 લાખ રૂપિયાનું હોવાનું દેખાયું હતું. આથી દુકાનદારને શંકા જતા તેને ઓનલાઈન પણ પોતાના બિલ ચેક કર્યું હતું, જેમાં પણ 86 લાખ બતાવતા દુકાનદારે વીજ વિભાગને જાણ કરી હતી. ભૂલ ધ્યાને આવતા વીજ વિભાગની ટીમ તાત્કાલિક દુકાન પર આવી પહોંચી હતી અને રીડિંગમાં ભૂલથી 1 0 વધી ગયા હોવાથી આટલું મોટું બિલ આવ્યું હોવાનું સ્વીકાર્યું હતું. આથી સ્થળ પર પહોંચીને ભૂલ સુધારી 86 લાખના બદલે 1540 નું બિલ દુકાનદારને આપ્યું હતું. આમ આ ઘટનામાં વીજ વિભાગમાં ચાલતી લાલિયાવાડી અને બેદરકારીના કારણે નાના દુકાનદારોને લાખોનું બિલ ફટકારવામાં આવતા વીજ વિભાગની કામગીરી પર સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. બિલ લાવ્યો ભાઈએ, મેં દુકાનમાં કામ કરતો હતો, મારા ત્યાં કાકા કામ કરતા હતા, તો એ બિલ પછી મને બતાવ્યો હતો. મેં જોઈને એવું લાગ્યો કે આટલા બધા બિલ કેવી રીતના આવી ગયા, કંઈ મિસ્ટેક થયેલા હોય તો હું સવારે ગયા જીબીમાં ને જીબીવાળા મારે તરત મને સુધાર કરીને આપી દીધા છે. કેટલું બિલ હતું ને હવે કેટલું આવ્યું? હવે 1540 આવ્યું અને પહેલાં 86,41,540 હતા પહેલાં. અચ્છા, આમ તમારી દુકાનમાં સામાન્ય કેટલું આવતું? એ 2,000 થી 1500 રૂપિયા સુધી તક આવતા છે લાઇટ બિલ. કોઈ વાર 2000 આવી જાય, કોઈ વાર 1800 આવે, કોઈ વાર 2200 બી આવે, એવી રીતના જ આવે છે. એ બિલિંગનો ઇસ્યુ હતું, હા, એના માટે અમે પર્સનલી અહીંયા આવ્યા છે. શું ઇસ્યુ હતો? રીડિંગનો ઇસ્યુ હતું, મતલબ એમના માટે. હા, અને અને કેટલું બિલ આવ્યું હતું અગાઉ? 86 લાખનું બિલ આવ્યું છે અમને. હા, અને રીડિંગ ઇસ્યુ હતું, એ રીડિંગ સોલ્વ કરી હા, અને હાલમાં એમને રિવાઇઝ બિલ આપી દીધું છે. કેટલું આપ્યું? અત્યારે 1540 રૂપિયાનું બિલ આપ્યું છે એમને. એટલે ભૂલ કોની હતી? બિલ આમાં ટાઈપિંગ મતલબ એરર હતી, મીટર રીડરની. એમ મીટર હા રીડિંગ. હા તો આ જે હવે ભૂલ સુધરી ગઈ? હા, રિવાઇઝ કરી નાખી છે મતલબમાં. અને ગ્રાહક પણ અહીંયા છે, એમને રિવાઇઝ બિલ આપી દીધું છે, મતલબ ગઈકાલે જ આપી દીધું છે. ઇસ્યુ છે હા, તો એટલે કે આ 86 લાખનું બિલ હોઈ શકે ખરું? ના હોય ને, ના હોય. હા, એટલે ગ્રાહકે પણ ધ્યાન આપ્યું ને પહેલાં મીટર રીડર પણ ધ્યાન નથી આપ્યું એના. શું ભૂલ થયેલી એમ? રીડિંગની ભૂલ થઈ છે. રીડિંગની ભૂલ થઈ છે મતલબમાં, રીડિંગ એન્ટ્રી કરવામાં. અત્યારે હાલમાં તમે જોઈ શકો છો અહીંયા 10102118 10 એક એક્સ્ટ્રા લખાઈ ગયું છે મતલબમાં. અચ્છા, હા, 1 0 વધી ગયું. 10 વધારે લખાઈ ગયું છે. અચ્છા. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. મોતીવાડામાં કોલેજિયન યુવતીના રેપ અને હત્યાનો શકમંદ આરોપી વાપી રેલવે સ્ટેશનથી ઝડપાયો. અનુપમ કલર્સ નામની કંપનીમાં લાગી આગ. વાપીમાં લાઇટર બનાવતી કંપનીમાં લાગી આગ. આદિવાસી વિસ્તારમાં રહેતા લોકોમાં લોભામણી સ્કીમ બનાવી લેટર તૈયાર કરી છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.